હાલો તો જો સાંજ પડી ગઈ છે ને અમારા આરુભાઈને ટ્યુશનનું ચાલુ કરવાનું છે તો ઘરે બેઠા ટ્યુશન ચાલુ થાય છે તો આજે અમારા આરુભાઈને દફતર એને દુકાને પડ્યું છે એટલે કલમ ખડીઓ ને એવું અહીંયા ઘરે બોલાવવાનું છે. સાંજે લઈ આવશું, ટાઈમ મળશે તો એ લખવાનું સ્ટાર્ટ કરશે ને પછી બોલવાનું. ગીસુડી હા ABCD. હાલો તો અમે સ્ટાર્ટ કરી દઈએ છીએ. આરુભાઈ હા બોલીશ ને ભેગું. હેલો હું બોલતો જાઉં ને એમ જ બોલ. એપલ એપલ હા બોલ હા દે આ બધ દે. એપલ એપલ એ એટલે એપલ. એ એટલે એપલ. એપલ એટલે સફરજન. એપલ એટલે સફરજન. બી એટલે બોલ. બી એટલે બોલ. બોલ એટલે દડો. બોલ એટલે દાડો. સી એટલે કેટ. સી એટલે કેટ. કેટ એટલે બિલાડી. કેટ એટલે બિલાડી. એ હરખું બોલ. ડી એટલે ડોગ. ડી એટલે ડોગ. ડોગ એટલે કૂતરો. ડોગ એટલે કૂતરો. ઈ એટલે એલિફન્ટ. ઈ એટલે એલિફન્ટ. એલિફન્ટ એટલે હાથી. એલિફન્ટ એટલે હાથી. એફ એટલે ફિશ. એફ એટલે ફિશ. ફિશ એટલે માછલી. ફિશ એટલે માછલી. જી એટલે ગ્રાફ્સ. જી એટલે ગ્રાફ. ગ્રાફ્સ એટલે દ્રાક્ષ. ગ્રાફ એટલે દ્રાક્ષ. હેસ એટલે હાઉસ. હેસ એટલે હાઉસ. એસ એટલે હાઉસ. હેસ એટલે હાઉસ. હાઉસ એટલે ઘર. હાઉસ એટલે ઘર. આઈ એટલે આઈસ્ક્રીમ. આ એટલે આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ. જે એટલે જગ. જે એટલે જગ. જગ એટલે જગ. જગ એટલે જગ. કે એટલે કાઈટ. કે એટલે કાટ. કાઈટ એટલે પતંગ. કાટ એટલે પતંગ. એલ એટલે લાયન. એ એટલે નાયન. લાયન એટલે સિંહ. નાયન એટલે સિંહ. એમ એટલે મંકી. એમ એટલે મંકી. મંકી એટલે વાંદરો. મંકી એટલે વાંદરો. એન એટલે નેસ્ટ. એન એટલે હેસ. નેસ્ટ એટલે માળો. નેસ એટલે માળો. ઓ એટલે ઓરેન્જ. ઓ એટલે ઓરેન્જ. ઓરેન્જ એટલે નારંગી. ઓરેન્જ એટલે નારંગી. પી એટલે પેરોટ. એ એટલે પેરોટ. પેરોટ એટલે પોપટ. પેરોટ એટલે પોપટ. ક્યુ એટલે ક્વીન. ક્યુ એટલે ક્લીન. ક્વીન એટલે રાણી. ક્લીન એટલે રાણી. ક્વીન એટલે રાણી. ક્લીન એટલે ક્વીન એટલે રાણી. ક્લીન એટલે ક્વીન નહીં ક્વીન. ક્વીન. લીવા. ક્વીન. ક્લીના. ક્વીન. લીવા. ક્લીન નહીં ક્વીન. ક્લીન. હરખું બોલવામાં રાખ ધ્યાન. ક્વીન એટલે રાણી. ક્લીન એટલે વાણી. આર એટલે રોઝ. આ એટલે રોજ. રોઝ એટલે ગુલાબ. રોજ એટલે ગુલાબ. એસ એટલે શીપ. એસ એટલે શીપ. શીપ એટલે જહાજ. શીપ્સ નહીં શીપ્સ એટલે બટેટાની સ્વીપ્સ આવજો. આ શીપ ખાલી શીપ. સીપા. હા. એસ એટલે શીપ. સી એટલે શીપ. એસ એટલે શીપ. એસ એટલે શીપ. શીપ એટલે જહાજ. જીપ એટલે જહાજ. ટી એટલે ટાઈગર. ટી એટલે ટાઈગર. ટાઈગર એટલે વાઘ. ટાઈગર એટલે વાઘ. યુ એટલે અમ્બ્રેલા. યુ એટલે અમ્બ્રેલા. અમ્બ્રેલા એટલે છત્રી. અમ્બ્રેલા એટલે છત્રી. વાય એટલે વાયોલિન. વાય એટલે વાયોલિન. વી એટલે વાયોલિન. વી એટલે વાયોલિન. વાયોલિન એટલે ગિટાર. વાયોલિન એટલે ગિટાર. ડબલ્યુ એટલે વોટરમેલન. ડબલ્યુ એટલે વોટરમેલન. વોટરમેલન. વોટરમેલન એટલે તરબૂચ. વોટરમેલન એટલે તરબૂચ. એક્સ એટલે ક્રિસમસ ટ્રી. એસ એટલે કિસ્મતી. ક્રિસમસ ટ્રી એટલે નાતાલ વૃક્ષ. કિસ્મતી એટલે નાતાલ વૃક્ષ. પછી વાય એટલે યાક. હા એટલે યાક એટલે સુર ગાય.
વાઘ કે સુગર. ઝેડ ઝેડ એટલે ઝીબ્રા. રેડ એટલે જીબ્રા. ઝીબ્રા એટલે ઝીબ્રા. ઝીબ્રા એટલે જીબ્રા. ઝીબ્રા શું છે? જીબ્રા. ઝીબ્રા એક પ્રાણી છે. હા. એટલે પહેલેથી ABCD અને ફટાફટ A એ B બી C સી D ડી E ઈ F એફ G જી S એફ I આઈ J આઈ J જે K કે L એલ M એમ N એન O ઓ P પી Q ક્યુ R આર S એસ T ટી U યુ V વી W ડબલ્યુ X એક્સ Y વાય Z. ઝેડ. હવે કલમ ખડીઓ બોલવાનો. ક થી જ્ઞાન સુધી. ક કલમ નો ક. જલ્દી જલ્દી ને. ક કલમ નો ક. કલામ નો ક. ખ ખટારા નો ખ. ખટારા નો ખ. ગ ગણપતિ નો ગ. ગણપતિ નો ગ. ઘ ઘર નો ઘ. ઘ નો ઘ. ચ ચકલી નો ચ. ચકલી નો ચ. સ સત્રી નો સ. છત્રી નો સ. જ જમરૂખ નો જ. જમરૂખ નો જ. જ જાબલા નો જ. જાવલા નો જ. ટ ટપાલી નો ટ. ટપાલી નો ટ. ઠ ઠડિયા નો ઠ. ઠડિયા નો ઠ. ડ ડગલા નો ડ. ડગલા નો ડ. ઢ ઢગલા નો ઢ. ઢગલા નો ઢ. હણા ફેર નો હ. હાણા ફેર નો હ. ત તલવાર નો ત. તડવા નો તો. થ થારી નો થ. થારી નો થ. દ દડા નો દ. દડા નો દ. ધ ધજા નો ધ. ધજા નો દ. ન નગારા નો ન. નગારા નો ન. પ પતંગ નો પ. પતંગ નો પ. ફ ફાનેસ નો ફ. ફાનેસ નો ફ. બ બકરી નો બ. બકરી નો બ. ભ ભમેડા નો ભ. ભમેડા નો ભ. મ મરસા નો મ. માસા નો મ. યતીશ નો ય. એતીસ નો ય. રમકડા નો ર. રમકડા નો ર. લસણ નો લ. નસા નો ન. વહાણ નો વ. વહાણ નો વ. શરણાઈ નો સ. સનાઈ નો સ. સફાડિયા નો સ. સફાટિયા નો સ. સસલા નો સ. સસલા નો સ. હરણ નો હ. હરણ નો અડ નો અ. અડ નો અ. અક્ષર અક્ષર જ્ઞાન. જ્ઞાન. હવે બીજું બોલે. બીજું હું બોલાવું? કાતરના. તો ફ્રેન્ડ જો અમારા આરુભાઈ અને ગીશુબેન તો વહી ગયા મેળી ઉપર, પણ અમે બે માં દીકરાએ કલમ ખડીઓ અને ABCD પૂર્ણ કરી છે. પણ દરરોજ હું અમારા આરુને આવી જ રીતના ભણાવતી હોય અને દરેક માતા પિતાને કહે કે નિશાળે છોકરા ભણવા જાય એટલું જ કાફી નથી. તમે ઘરે તમારા બાળકનું થોડું ઘણું ટ્યુશન લ્યો, થોડું ઘણું બચાવો, થોડું ઘણું લખાવો, તો એ બાળક આગળ જાય અને ઘણું બધું શીખે. કારણ કે નિશાળેથી તો એ શીખવાડે છે, પણ ઘરે પણ માવતરની એટલી જવાબદારી જરૂર છે. અને બાળકને રમાડવું, લખાવવું, વચાવવું બધુંય કરાવવું. નકરું ભણાવવાનું પણ નહીં, ભણાવવા હારે રમતગમતમાં પણ એને એક્ટિવિટી રાખો અને ખૂબ જ આગળ વધે બાળક બધી રીતે, રમતગમતમાં, શિક્ષણમાં, બધા. મારા આરુભાઈને દરરોજ આવી રીતના ટ્યુશન લેવામાં આવે છે. કા આરુભાઈ? હા. હું શીખો? મારી મમ્મી હે ને, તમને એ જ વાત પૂછું કે આમાં મારી મમ્મી જેટલું લખેલું, જેટલું હોય ને લખેલું એ મારી મમ્મી શીખવાડી દે. એટલે મારી મમ્મી ક્યાંથી ચાલુ કર્યું તમને ખબર નહીં હોય. મારી મમ્મી પહેલાં હે ને આયાથી ને આ આખા પાનાથી મને બોલાવી લીધું, અને આ આખા પાનાથી બોલાવી લીધું. અને તમને તો એક જ વાત કહું, આયા અમને બોલાવી લીધું મારી મમ્મી 2 વાર, ને અમને તો મારી મમ્મીએ બહુ ભણાવે. આયા બોલાવી દીધું, અને એટલા પન્ના સુધી બોલાવી દીધું. પણ કોઈને મમ્મી એટલું બોલાવતી નહીં હોય, બધાની મમ્મી તો એને રખાડવા દે ને બાળક કોઈ કરે એ આપણે નથી જોવાનું. તને એકડા કેટલા લખતા આવડે? 1 થી 10 સુધી. 1 થી 10 સુધી ક્યાં લખી ગયેલા હે તારી બુકમાં? એ તો અહીંયા નથી, પણ બીજોડીના બુકમાં લખી નવું કે બીજા હું લખી. તારી બુક ક્યાં પડી અત્યારે? અટાણે તો
મારી બુક તો અટાણે પડી છે દુકાને ભૂલાઈ ગયું ને દફતર? હા તો પછી તારે બતાવીશ ને બધાયને કેટલા એકડા લખાય અને ભણ હું અટાણે મારે હે ને મારે અટાણે હે ને ભણવાનું હે આમાં અમને મારી મમ્મી હવે તારે શું બોલવાનું છે? આને ઉઠી બોલ આ બોલવાનું હે આ બોલવાનું હે ને તમને તો હાવ ખાસ કહું મારી મમ્મી એમાં જેટલા મારી મમ્મી હે ને આ પન્ના ઉઠી બોલાવશે બી ખાસ આયા પન્ના ઉઠી આયા ઉઠી તો તું મારી પાસેથી શીખીશ ને બધું? બધું શીખી જાવ હું જેટલું શીખવાડી એટલું શીખીશ ને? અમારી મમ્મી જેટલું આમાંથી શીખડાવે ને આમાંથી શીખડાવે અને મારી મમ્મી આમાંથી શીખડાવે અને આમાંથી શીખડાવે અને મારી મમ્મી આમાંથી શીખડાવે અને આમાંથી અને તમને તો હાવ જ ખાસ કહું કે અહીંયા સુધી મારી મમ્મી આખે 12 અક્ષરીના ઈ શું છે? આ હે દથી લખવાનું. તને શબ્દ શીખવાનો બહુ શોખ છે ને? એ શબ્દ હે આ હે હાવ શબ્દ એ વાસવાના હો પણ હા, વાંચવાના ને લખવાના બેય હોય. હા એ આયા ઉઠી તમને દેખાડું ક્યાં ઉઠી આયા આ શબ્દો આગળ હતા આ શબ્દો ચાલો બસ હવે બસ. મારું તો ફ્રેન્ડ, જો તમને અમારી આરુભાઈની કાલી કેલી ભાષા કેવી લાગી કોમેન્ટ કરજો. જો કે આજે એને એટલું શીખવાડ્યું છે ને હજી આગળ શીખવાડવાનું છે અને વિડીયો બહુ લાંબો થઈ જાય એટલે હું હવે જાજુ નથી લેતી, પણ આગળ પણ જોઈશ. અને જો તમારા બાળકને ઘરે આટલું ધ્યાન દો તો તમારું બાળક જરૂર અને જરૂર ભણવામાં હોશિયાર બનશે 101%, કારણ કે થોડું ઘણું ઘેરેથી ધ્યાન દો એટલે તમારું બાળક આગળ વધે.